નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, આજે આપણે 2026ના વર્ષમાં ઊભા છીએ। આ વર્ષ ખેતી માટે ગયા વર્ષ કરતાં અલગ છે। 2026માં ચોમાસા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ સામાન્ય કરતાં 92% જેટલો જ રહેશે, એટલે કે આ વર્ષ વરસાદ ખેંચાઈ શકે છે। આવી સ્થિતિમાં ખેડૂતો પાસે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સફેદ સોનું કહેવાતો કપાસ વાવવો કે તેલબિયાનો રાજા ગણાતી મગફળી। તો આજના વિડીયોમાં આપણે બંને પાક વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવશું કે કપાસના પાકમાં કેટલો ખર્ચ થશે અને કેટલો ફાયદો થશે। મગફળીનું વાવેતર કરીએ તો આ વર્ષ ફાયદાકારક છે કે નુકસાનકારક, અને લાસ્ટમાં આપણે આ બંને પાકને એકબીજા સાથે સરખાવીને જોઈશું કે આ વર્ષ કયો પાક વાવવાથી આપણને વધુ ફાયદો થશે। આપણે એક રૂપિયાનો હિસાબ ડાયરીમાં નોંધશું। એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને જે ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે। ખેડૂત મિત્રો, ગુજરાતની ખેતીનો મોટો હિસ્સો જે છે એ સીધો જ ચોમાસા પર નિર્ભર રહે છે। વર્ષ 2026ના ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગ અને ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, 2026માં ચોમાસું સામાન્ય કરતાં ઓછું એટલે કે લાંબા ગાળાની સરેરાશના 92% જેટલું રહેવાની સંભાવના છે। છેલ્લા 3 વર્ષના સારા વરસાદ પછી આ વર્ષ વરસાદની આગાહી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। સૌ પહેલાં તો એ સમજો કે આ વર્ષ હવામાન કેમ મહત્વનું છે। કપાસ 180થી લઈને 200 દિવસનો પાક છે, જે જાન્યુઆરી સુધી ચાલે છે। જો ઓક્ટોબર નવેમ્બરમાં વરસાદ ન હોય તો કપાસ સુકાવા માંડે છે। બીજી તરફ મગફળી 110થી લઈ 120 દિવસમાં તૈયાર થઈ જાય છે। અત્યારે બજારમાં કપાસના ભાવ હાલમાં 7,900 રૂપિયાથી લઈને 9,100ની વચ્ચે જોવા મળી રહ્યા છે। જોકે વૈશ્વિક ટેક્સટાઇલ બજારમાં નબળી માંગને કારણે કપાસના ભાવમાં બહુ મોટી તેજીની શક્યતા 2026ના પ્રથમ ભાગમાં ઓછી દેખાય છે। બીજી તરફ મગફળીમાં કાયદે તેલની વધારી માંગ અને નિકાસના કારણે ભાવ મજબૂત રહેવાની ધારણા છે। રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 6,500 રૂપિયાથી લઈને 7,900 સુધી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસનો હિસાબ કરીએ। કપાસમાં ખર્ચનું પ્રમાણ 2026માં વધી ગયું છે। હવે આપણે એક પછી એક કપાસમાં કયા ખર્ચ થશે એની વાત કરીએ તો પહેલાં તો જમીન તૈયાર કરવાનો ખર્ચ થશે। ઊંડી ખેડ અને સેન્દ્રિય ખાતર નાખવાનો ખર્ચ આશરે 3,500 રૂપિયાથી લઈને 4,000 રૂપિયા થશે। પછી બીજું ખર્ચ બિયારણનો ખર્ચ થશે। બીટી કપાસના 2 પેકેટનો ખર્ચ 2,000 રૂપિયા છે। ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો, આપણે જમીન મુજબ અને કઈ વેરાયટી સારી થશે એનું જ આપણે વાવેતર કરવાનું છે। અલગથી આપણે એક કપાસના બિયારણનો વિડીયો બનાવશું, જેમાં આપણે અલગ અલગ વેરાયટીની ખાસિયતની માહિતી મેળવશું। ત્યારબાદ ખાતર વ્યવસ્થાપનનો ખર્ચ થશે, જેમાં આપણે પાયામાં ડીએપી અથવા પૂરતી ખાતરમાં યુરિયા પોટાશનો ખર્ચ ગણીએ તો 5,500 સુધી પહોંચી જશે। ત્યારબાદ નિંદામણ અને મજૂરીનો ખર્ચ થશે। કપાસમાં મજૂરીની અછતને કારણે નિંદામણ અને આંતરખેડનો ખર્ચ આશરે ₹6,000 જેટલો થઈ જશે। ત્યારબાદ દવા અને જંતુનાશક દવાઓનો ખર્ચ થશે। આ સૌથી મોટો મુદ્દો છે। ગુલાબી ઈયળને કારણે હવે 5થી 7 રાઉન્ડ આપણે દવા છાંટવી પડે છે, જેનો ખર્ચ આશરે 9,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા જેવો થશે। ત્યારબાદ છેલ્લે કપાસ વીણવાનો ખર્ચ થશે, તો એમાં કપાસની વીણી માટે પ્રતિ કિલો આપણે ₹10થી લઈને ₹12 મજૂરી આપવી પડે છે, જે 1 એકર દીઠ 10,000 રૂપિયા જેટલો થઈ જશે। તો ખેડૂત મિત્રો, આપણે 1 એકરમાં કપાસનું વાવેતર કરીએ તો કુલ ખર્ચ 1 એકર કપાસમાં અંદાજે 36,000 રૂપિયાથી લઈને 40,000 રૂપિયાનો ખર્ચ થાય છે। ત્યારબાદ હવે ખેડૂત મિત્રો આપણે મગફળીની ગણતરી કરીએ કે મગફળીમાં કયા કયા ખર્ચા થશે। હવે મગફળીની જો વાત કરીએ તો મગફળીમાં શરૂઆતનો ખર્ચ વધુ છે, પણ પાછળથી તે બચત કરાવે છે। પહેલો તો ખર્ચ બિયારણનો થશે। મગફળીમાં બિયારણ સૌથી મોંઘું છે। 1 એકરમાં 40 કિલો દાણા જોઈએ છે, જેનો ખર્ચ ₹8,000થી લઈને 9,000 રૂપિયા જેવો થાય છે। જો તમારી પાસે ઘરનું બિયારણ હોય તો આ પૈસા સીધા બચી શકશે। ત્યારબાદ જમીન અને વાવણી અંગેનો ખર્ચ થશે। મગફળીના વાવેતર માટે પોચી જમીન જોઈએ છે, એટલે એનો ખર્ચ આપણે 3,000 રૂપિયા ગણી લઈએ। ત્યારબાદ ખાતર અને જીપ્સમનો ખર્ચ ગણાશે। મગફળી તેલબિયા પાક હોવાથી સલ્ફર અને જીપ્સમ અનિવાર્ય હોય છે, એટલે એનો કુલ ખર્ચ 4,000 રૂપિયા જેવો થઈ જશે। ત્યારબાદ દવા અને માવજત અંગેનો પણ ખર્ચ થશે।
થડનો કોહોવારો અટકાવવા ટ્રાયકોડમાનો પટ અને મૂંડા માટેના દવાનો ખર્ચ આપણે ₹2500 ગણીએ. અને છેલ્લે મગફળીને થ્રેશિંગ એટલે કે મગફળી ઉપાડવી અને થ્રેશરમાંથી કાઢવાનો ખર્ચ ₹4500 આપણે ગણીએ. તો ખેડૂત મિત્રો, આપણે 1 એકરમાં મગફળીનું વાવેતર કરીએ તો કુલ ખર્ચ 1 એકર મગફળીમાં અંદાજે ₹24,000 લઈને ₹28,000નો ખર્ચ થાય છે. આ તો ખેડૂત મિત્રો આપણે વાત કરી કે કયા પાકમાં કેટલો ખર્ચ થશે. ખેડૂત મિત્રો, માત્ર ખર્ચ જ નહીં પણ જોખમ પણ સમજવું પડશે. પહેલું જોખમ આવશે કપાસમાં. શું જોખમ આવશે? તો કપાસમાં શું જોખમ આવશે એની વાત કરીએ તો કે ગુલાબી ઈયળ. ગુલાબી ઈયળ હવે બીટી કપાસને પણ નથી છોડતી. જો 2026માં વરસાદ ઓછો રહ્યો તો આ ઈયળનો ઉપદ્રવ ઓગસ્ટમાં જ વધી જશે. 2026માં કપાસ વાવવો હોય તો તમારે ફેરોમેન ટ્રેપ ફરજિયાત મૂકવા પડશે. ત્યારબાદ મગફળીના જોખમની જો વાત કરીએ તો મગફળીમાં મુખ્યત્વે થડનો કોહવારો જે આવે છે રોગ, જે 80% સુધી ઉત્પાદન ઘટાડી શકે છે. જો વરસાદ ખેંચાય તો મગફળીમાં ડોડવા ભરાતા નથી. અને ત્યારબાદ ત્રીજું જોખમ આવે છે કે પાણીની અછત. 2026માં નબળા ચોમાસાની શક્યતા હોવાથી કપાસ જેવો લાંબો પાક છેલ્લે તબક્કે સુકાઈ શકે છે, જ્યારે મગફળી ટૂંકા ગાળામાં નીકળી જશે. હવે ખેડૂત મિત્રો, આપણે બંને પાકની સરખામણી કરીએ જેથી આપણને ખ્યાલ આવી શકે કે આ વર્ષ 2026માં કયા પાકનું વાવેતર કરવાથી આપણને વધુ ફાયદો થશે અને કયા પાકમાં આપણને નુકસાન થશે. પહેલાં તો આપણે કપાસના નફાની વાત કરીએ તો જો કોઈ ખેડૂત ભાઈ 1 એકરમાં કપાસનું વાવેતર કરે અને 10 ક્વિન્ટલ કપાસ થાય અને ₹8,000 ભાવ મળે તો 80,000ની આવક થાય. હવે એમાંથી આપણે 36,000 આગળ જે આપણે ખર્ચા કર્યો હતા એને કાઢતા આપણને 44,000 ચોખ્ખો નફો મળશે. પણ યાદ રાખજો ખેડૂત મિત્રો, કપાસ એ લાંબા ગાળાનો પાક છે. કપાસ એ 6 થી 7 મહિના રોકી રાખે છે. ત્યારબાદ મગફળીના જો આપણે નફાની વાત કરીએ, જો 1 એકરમાં 12 ક્વિન્ટલ મગફળી થાય અને 7,000 ભાવ મળે તો ₹84,000 આપણને આવક થાય છે. અને એમાં આપણે ₹25,000 આગળ ખર્ચા કર્યા એ કાઢતા આપણને ₹59,000 ચોખ્ખો નફો મળશે. તો સૌથી મોટો ફાયદો એ છે કે મગફળી કાઢ્યા સિવાય પછી તમે શિયાળુ પાક કોઈ પણ લઈ શકો છો, જે તમને વધુ 20,000 કે 25,000 કમાણી આપશે. એટલે કે 1 એકરમાં વર્ષના અંતે મગફળીવાળો ખેડૂત કપાસવાળા ખેડૂત કરતાં 30,000 વધુ નફો કમાવી શકશે. તો ખેડૂત મિત્રો, 2026 માટે અમારો અંતિમ ફેસલો એ છે કે જો તમારી પાસે પાણીની પૂરતી સગવડ નથી તો મગફળી જ વાવેતર તમારા માટે સુરક્ષિત છે. અને જો તમારી પાસે ભારે જમીન ખાલી છે અને તમે ગુલાબી ઈયળનું મેનેજમેન્ટ કરી શકો છો તો જ તમારે કપાસનું વાવેતર કરવું જોઈએ. આ વર્ષ જોખમ ઘટાડવા માટે આપણે આંતરપાક અપનાવવા જોઈએ. કપાસમાં તુવેર છે અથવા મગફળીમાં મગ જેવા પાકનું આપણે વાવેતર કરીને ખૂબ સારો આપણે નફો પણ મેળવી શકીએ છીએ. બાકી ખેડૂત મિત્રો, તમારે કયું વાવેતર કરવું છે તો તમે સારી રીતે જાણો છો. ખેડૂત મિત્રો, આ તો આપણે એક વિડીયોના માધ્યમથી ગણતરી કરી હતી કે ભાઈ કયા પાકમાં કેટલો ખર્ચ થશે અને કયા પાકમાં આપણને છેલ્લે ફાયદો થશે એની આપણે વાત કરી. સાચો નિર્ણય એ જ છે કે તમારા ખિસ્સામાં પૈસા વધારે આવે. આ માહિતી તમારા ગ્રુપમાં શેર કરજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો ભૂલ ન કરે. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.